दर्शक मित्रों, एक भारत न्यूज मीडिया में आपનું हार्दिक स्वागत है। समग्र गुजरात में हाल लग्ने लग्ने कुंवारी लूंटेरी दुल्हनના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો હિંમતનગર ખાતેથી સામે આવ્યો છે। લગ્ન વાંચુક યુવાનોના લગ્ન કરાવી છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગના 9 પૈકીના 2 મહિલા સહિત 4 લોકો પોલીસના સકંજામાં। સમગ્ર ગુજરાતમાં હાલ લગ્ને લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે। જો કે હિંમતનગરમાં પણ આવી જ લૂંટેરી દુલ્હન ગેંગ કાર્યરત હતી, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ આખી ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા લઈ લગ્ન કરાવ્યા બાદ 4-5 દિવસ પછી બહાના બતાવી યુવકોને છોડીને ભાગી જતી હોય છે, અથવા તો અન્ય પ્રકારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હોય છે। જો કે હિંમતનગર ખાતે સામે આવેલ આખા કિસ્સામાં આ ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઈચ્છુક યુવાનોને જાળમાં ફસાવતા હતા અને બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ એ જ યુવતીને અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા હતા। જો કે હિંમતનગરના ભોગ બનેલ એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના 4 આરોપીને ઝડપી લીધા છે। જો કે હજુ 5 મહિલા આરોપીઓને અટક કરવાની કાર્યવાહી बाकी है। ब्यूरो रिपोर्ट विशाल चौहान, साबरकांठा। हिम्मतनगर बी डिविजन पुलिस स्टेशन विस्तार में गई काले एक गुनो दाखल करवामां आव्यो छे। जे आ लूंटेरी दुल्हन जे आप जोता हो छे, समाचार में सांभळता हो छे, एवो ज एक किस्सो छे। फरियादी है संजय भाई सोनी, एमनी साथे एक दिव्या करीने छोकरीना लग्न करावेला। लग्न करावनार छे मनोज सोनी अने कविता सोनी, जे दिव्य शक्ति मैरेज ब्यूरो चलावे छे हिम्मतनगर विस्तारमां ज। अने एमणे आ मैरेज करावी आपेला अने मैरेज कराववा माटे 2.5 लाख रुपया लीधेला। एमनी मुख्य मोडस ऑपरेंडी ए प्रकारनी हती होय छे के लग्न वांछुक जे छोकराओ के पुरुष होय एनो संपर्क करवामां आवे अने एમને एम कहेवामां आवे के अमे तमारा लग्न करावी आपीशुं। ए 2.5 लाख थी लईने 3 लाख 3.5 लाख एवी एमाउंट लेता होय छे एमनी पासेथी। अने पछी एकाद महीनामां ज छोकरीओ के भाई अमने नाना नाना बाना बतावे के भाई जमवानुं संताड़ी राखे छे, घरे फावतुं नथी, एम करीने अमारे छूटाछेड़ा लेवा छे एवुं प्रेशर करे। छूटाछेड़ा ना आपे तो कायदाकीय कार्यवाही करवानी धमकी आपे। एटले जे पण मैरेज करेला व्यक्तिओ होय ए एमने छूटाछेड़ा आपी देता हता। अने आवी रीते आ जे मनोज सोनी छे ने कविता सोनी छे तो दिव्य शक्ति मैरेज ब्यूरो चलावता हता। वीरेन्द्र अने ज्योतिबेन वणजारा करीने छे, जे सूरत अने इंदोरना रहेवासी छे, ए एजंट तरीकेनी भूमिका निभावता हता। अने दिव्या, वंदना, लक्ष्मी, अनिता अने कोमल जे महाराष्ट्र ने जुदी जुदी जग्यानी રહેવાસી સ્ત્રીઓ છે એ આ લગ્ન કરતા હતા। આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કાર્યવાહી કરતા હતા। અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા। आ बाबते हजू गुनो ज काले दाखल थयेलो छे अने 4 आरोपीओने अटक करवामां आवी। आ बाबते वधु तपास चालू छे अने जो बीजी कोई पण जग्याए एमणे आ प्रकारनी प्रवृत्ति करी हशे तो त्यां पण कायदाकीय कार्यवाही करवामां आवशे। रकम જ્યારે જે મેં પહેલા કીધું એ પ્રમાણે 2.5 લાખથી લઈને કોઈ પાસે 2.5 લાખ લીધી છે, કોઈ પાસે 4.5 લાખ લીધી છે, અલગ અલગ એમાઉન્ટ લેતા હતા એ વાત છે। રહી વસ્તુ આ જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક છે મનોજ સોની અને કવિતા સોની હસબન્ડ વાઈફ છે અને એ લોકો આ મેરેજ બ્યુરો ચલાવતા હતા અને આવી રીતે લોકોને શોધી લાવતા। અત્યાર સુધી તપાસમાં એવું કંઈ આવેલું નથી, એ વધુ તપાસ ચાલુ છે। જો એવું આવશે તો પછી
કાર્યવાહી થશે. તો રાજકીય પક્ષના હોય એવું છે? એ બાબત પણ અત્યાર સુધી કંઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી કે ભાઈ કોઈ રાજકીય પક્ષ સાથે આ આરોપીમાંથી કોઈ સંડોવાયેલા હોય કે એવું, પણ બની શકે છે કે કોઈ રાજકીય પક્ષ સાથે એ લોકો જોડાયેલા પણ હોઈ શકે.